મારે કોઈ કેસ નથી, બરાબર, મારો કોઈ બિઝનેસ નથી, હમ, મારી પાસે વારસામાં મળેલો ખેતીનો 7/12 છે. પાર્ટી હોય એમાં મોટું તમારું પ્રદેશનું પદ હોય એટલે મજા આવે, પણ મારે જે કરવું છે અથવા મને જેમાં મજા આવે છે એવું ના કરી શકો તો મારા માટે પૈસા, પદ, પ્રતિષ્ઠા બધું કોઈ કામનું નથી. મને મજા તો અંતરથી આવે છે અને એ અંતરને મજા મને જે ગમે છે એ કામ કરવાથી આવે છે. એટલે એ કામમાં વધારે સમય આપવા માટે મેં મારી જાતને મુક્ત કરી. સોશિયલ મીડિયામાં તમે રીલ ના કપાવી શકે એટલે તો રાજકારણ નથી છોડવું પડ્યું ને, કે એના માટે તે એક આવડત તો જોઈએ. ક્લેરિટી વગરનું જાહેર જીવન હોય ને તો એ સરવાળે તમે ના ઈચ્છ્યું હોય એવા જ પરિણામ લાવે. એટલે તમારે પરાણે વોશિંગ મશીનમાં ધોવાવું પડે, તમારે પરાણે વિકાસની રાજનીતિના વખાણે કરવા. સંયમ કેટલો જરૂરી છે રાજકારણમાં હોય, જાહેર જીવનમાં હોય કે પછી એક્ટિવિઝમમાં હોય? ને જાહેર જીવનમાં છે ને જો સૌથી મહત્વનું કંઈ હોય તો એ ભાષાનો સંયમ છે. જો થોડીક વાર આપણે કંઈક એવું બોલીએ કે સામે બેઠેલા લોકો તાળીઓ પાડે, પણ એ તાળીઓ આમ આદમી પાર્ટીના નેતા હતા એવા સાગરભાઈ રબારી, જેમણે આમ આદમી પાર્ટી હવે તો છોડી દીધી છે અને ફરી પાછા એમના એક્ટિવિઝમની વાત કરીએ તો એમાં આવી ગયા છે. ખેડૂત નેતા તરીકેની તેમની ઓળખ પહેલા પણ હતી, ખેડૂત એક્ટિવિસ્ટ તરીકેની તેમની ઓળખ હતી અને પછી ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી શા માટે છોડી તેમણે, એ પ્રકારની ચર્ચાઓ દરેક જગ્યાએ થઈ રહી છે. તો આજે આપણે એ વાતની જ સ્પષ્ટતા કરીશું અને હવે આગળ શું કરશે સાગરભાઈ એના વિશે પણ વાત કરીશું. સાગરભાઈ, સૌથી પહેલા તો સોમાનમાં સ્વાગત છે આપનું. ખૂબ ખૂબ આભાર. અને જેમ અત્યારનો હાલનો જે સૌથી મોટો પ્રશ્ન છે એમ કે સાગરભાઈ આમ આદમી પાર્ટી કેમ છોડી દીધી? મેં આમ આદમી પાર્ટી છોડી એના કારણો તો જગજાહેર છે. મેં કહીને છોડી છે કે મારું જે કામ છે, પહેલા પણ હું ખેડૂતો માટે ગામડા માટે કામ કરતો હતો, પાર્ટીમાં રહીને પણ પ્રયત્ન કરતો હતો, પરંતુ એને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય હું નહોતો આપી શકતો મારા સમયની રીતે. પાર્ટીની પોતાની કેટલીક મર્યાદાઓ હોય છે, એમાં ડે ટુ ડે જે આવી પડે એને જ એડ્રેસ કરવાનું હોય છે. એટલે લાંબા ગાળાનું જે મારું લક્ષ્ય હતું એમાં હું સમય નહોતો આપી શકતો. એટલે મને થયું કે 2 ઘોડાની સવારીમાં ક્યાંય નહીં પહોંચાય, એના કરતા એક ઘોડો આપણો જે હતો એ વધારે સારો ઘોડો હતો, તો એના ઉપર બેસીને જેટલી મંજિલ કપાય એટલી કાપી લઈએ. એટલે મેં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને મારું મૂળ જે કામ છે એ મૂળ કામ તરફ હું પાછો આવ્યો છું. આમ તો આમ આદમી પાર્ટી અથવા કોંગ્રેસમાંથી કોઈ રાજીનામું આપે એટલે કેટલા દિવસમાં ભાજપના વોશિંગ મશીનમાં થઈને પસાર થશે એવી અપેક્ષા હોય ને પછી થોડા દિવસમાં નાના નેતાઓ પાડ્યા કરે અને પછી એ વોશિંગ મશીનમાંથી ક્લીન થઈને સરસ મજાનો કેસરી ખેસ પહેર્યો હોય અને પછી કમલમના એ સ્ટેજ ઉપરથી જોરદાર જે કહેવાય વખાણ એ ભારતીય જનતા પાર્ટીના કરતા વિકાસની રાજનીતિ કરવા આવ્યો છું ને ત્યાં હતો ત્યારે હું કામ ના કરી શક્યો ને જે કારણથી રાજકારણમાં જોડાયો હતો એ બધું ના થઈ શક્યું, આવો નિશાસો નાખતા જોવા મળે, તો પછી તમે આવો નિશાસો નાખતા જોવા નહીં મળે? 2 વસ્તુ. તમારા પ્રશ્નની શરૂઆત જે વાક્યથી થઈ એમાં આવે છે કે વોશિંગ મશીનમાં ધોવાય. વોશિંગ મશીનમાં કપડાં ધોવા ક્યારે પડે? જ્યારે ડાઘ પડ્યો હોય તો. મારે કોઈ કેસ નથી, બરાબર, મારો કોઈ બિઝનેસ નથી, મારી પાસે વારસામાં મળેલો ખેતીનો 7/12 છે અને એમાંથી 12 મહિનાની બાજરી પાકી જાય છે. એટલે ડાઘ પડ્યો હોય તો આ બધા સવાલો રહે, કેવી રીતે આ કપડાં ચોખ્ખા કરીશું. પણ સદભાગ્ય એવું નથી. મારા ઉપર આંદોલનને કારણે કેસો તો થયેલા. જાહેર જીવનમાં તમે આવો ને કેસ ન થાય તો એનો અર્થ છે કે તમે કશું કર્યું નથી, વ્યવસ્થિત એક્ટિવિઝમ નહીં. હા, જે જાનથી કરવું જોઈએ એ રીતે કામ કર્યું નથી એટલે તમારા ઉપર કેસ નથી થયો. કેસો મારા ઉપર થયા હતા, પણ એ તો મેં પાર્ટી જોઈન કરી એ પહેલા બધામાં હું એક પછી એક નિર્દોષ છૂટી ગયેલો છું. એટલે મારા ઇલેક્શનની એફિડેવિટ જોશો તો પણ એમાં કોઈ મારા પર કેસ પેન્ડિંગ નથી અને એ પછી પણ કોઈ એવો કેસ થયો નથી. એટલે એક વસ્તુ એ ફેક્ટર ક્લિયર થઈ જાય છે. બીજું ફેક્ટર છે કે મોટો બિઝનેસ હોય તો સત્તા કોઈ પણ હોય, સત્તાનો સ્વભાવ છે ક્રૂર. જો ક્રૂર ન હોય તો એ લાંબુ ચાલી ન શકે. સત્તાના 2 પાસા હોય છે. એક જે લોકો માટેનું હોય છે કે ભાઈ લોકોના કામ કરવા, સેવાઓ પૂરી પાડવી,
લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવું વગેરે વગેરે. પણ એ ટકાવી રાખવા માટે જે કરવું પડે એ સિક્કાની બીજી બાજુ છે. બિલકુલ. અને એ સ્વાભાવિક ક્રૂર છે. એટલે એમાં વ્યક્તિ કોઈ પણ હોય, પાર્ટી કોઈ પણ હોય, સત્તાનું ચરિત્ર છે ક્રૂરતા. આમ તો એમાં કંઈ છે નહીં. આમ તો જોવા જઈએ તો જે નેતાઓએ કોઈ પક્ષ છોડ્યો હોય, ખાસ કરીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, અને પછી ભાજપમાં જોડાય ત્યારે એવું થાય કે થૂકેલું ચાટવું પડે. અને એમાં ખાસ કરીને એમની ભાષા જે છે, કારણ કે એટલું બધું બોલ્યા હોય ને પછી આ બધું પાછું થૂકેલું ચાટવાનું આવે ત્યારે બધા સવાલો પૂછવામાં આવે ત્યારે એવું થાય કે ના ના, એ વખતે તો મારા આવા વિચાર હતા અને અત્યારે હવે આવા વિચાર છે. તમે જોડાવ ના જોડાવ એ વસ્તુ તો એ તમારો વિષય છે. ને જેમ તમે સ્પષ્ટતા કરી છે કે તમારો અત્યારે હવે પાછું તમારા ખેડૂતોને લગતા જીવનમાં તમે આગળ વધવાના છો. પણ ભાષાનો સંયમ કેટલો જરૂરી છે? રાજકારણમાં હોય, જાહેર જીવનમાં હોય કે પછી એક્ટિવિઝમમાં હોય? નહીં, જાહેર જીવનમાં છે ને, જો સૌથી મહત્વનું કંઈ હોય તો એ ભાષાનો સંયમ છે. જો થોડીક વાર આપણે કંઈક એવું બોલીએ કે સામે બેઠેલા લોકો તાળીઓ પાડે, પણ એ તાળીઓ ક્ષણિક હોય છે. પણ એ વાક્યોથી જે લાંબા ગાળાનું નુકસાન થાય છે, એક સમયનું ગુજરાતનું જાહેર જીવન, ચાહે રાજકારણ હોય કે સામાજિક કર્મશીલો હોય, વિધાનસભાની ચર્ચાઓ હોય, તો કેટલું ઉચ્ચ કક્ષાનું હતું કે આપણે આજે અત્યારે કોઈક જૂની 30, 35, 40 વર્ષ પહેલાંની વિધાનસભાની ચર્ચા વાંચીએ તો આપણને આશ્ચર્ય થાય કે એ લોકો કેટલા હોશિયાર હતા, એ લોકોની ભાષા સમૃદ્ધિ કેટલી હતી, અને હરીફ પ્રત્યે પણ આમ માન સન્માન સાથે કેવી રીતે એમને ઊભા વેતરી શકાય, મતલબ ટીકા કરી શકાય શાબ્દિક રીતે, એ બધું આપણને એમાંથી દેખાય. આજે તમે જુઓ કે ગમે તેમ બધા નેતાઓ બોલે, ઘણા લગભગ દરેક પાર્ટીમાં એવા છે જ કે જે ગમે તેમ બોલે છે. ભાષા ઉપરનો સંયમ ક્ષણિક તાલીઓ અપાવે, એમાંથી સારી રીલ બને, એ રીલને સારા વ્યૂ મળે, પણ એનાથી ના મત મળે, ના સમાજને કોઈ લાંબા ગાળાનો ફાયદો થાય. અને આપણા કરતાં જે નાના શીખી રહ્યા છે એમની સફળતાનો માપદંડ પછી એ જ બની જાય કે આવું કરીએ તો જ સફળ થવાય. હકીકત એવી નથી હોતી. દરેક વ્યક્તિ, આજે જે વ્યક્તિ જ્યાં છે ત્યાં, ચાહે નરેન્દ્રભાઈ મોદી હોય, ચાહે રાહુલ ગાંધી હોય, કે પત્રકારત્વમાં એન રામ હોય, કે ગુજરાતમાં પ્રશાંત દયાળ હોય, કે XYZ, તમે કોઈ પણ ક્ષેત્રનો કોઈ પણ વ્યક્તિને જુઓ તો માત્ર એની સફળતા નથી જોવાની હોતી. એ જે પોઝિશનમાં બેઠા છે પોઝિશન નથી જોવાની. એ પોઝિશને પહોંચતા પહેલાં એ કયા પ્રોસેસમાંથી પસાર થયા છે, અને એ જો પ્રોસેસ તમારે ફોલો કરવાની ત્રેવડ હોય તો જાહેર જીવનમાં તમે ત્યાં પહોંચી શકો. રીલથી, તાળીઓથી તમે જાહેર જીવનમાં ક્યારેય ઊંચા પદે નથી પહોંચી શકતા. અને આ ક્લેરિટી વગરનું જાહેર જીવન હોય ને તો એ સરવાળે તમે ના ઈચ્છ્યું હોય એવા જ પરિણામ લાવે. એટલે તમારે પરાણે વોશિંગ મશીનમાં ધોવવું પડે, તમારે પરાણે વિકાસની રાજનીતિના વખાણે કરવા પડે. ટૂંકમાં તમારી અંદરથી તમે જેના માટે કન્વિન્સ નથી એ બધું તમારે કરવું પડે, કારણ કે તમે ભાષાનો સંયમ રાખ્યો નથી. બીજી વસ્તુ છે કે તમારી વૈચારિક પ્રતિબદ્ધતા કેટલી છે. મારા જાહેર જીવનના આટલા વર્ષ થયા, હું તો બાળપણથી જાહેર જીવનમાં જ આવી ગયો હતો. મેં ક્યારેય કોઈ વ્યક્તિને ટીકા નથી કરી. આજે પણ મને કોઈ એમ બતાવે કે મેં નરેન્દ્રભાઈ મોદીની ટીકા કરી, કે મેં અમિતભાઈ શાહની ટીકા કરી, કે મુખ્યમંત્રી કોઈની ટીકા કરી, નહીં. વ્યક્તિ તો ત્યાં આજે છે ને કાલે નથી હોતો. સરકારનો નિર્ણય ખોટો હોય છે. જો નિર્ણય ખોટો હોય તો નિર્ણયની ટીકા કરવાની. એ નિર્ણયની ટીકા હોય, એ પગલાંની ટીકા હોય, એ પોલિસીની ટીકા હોય. વ્યક્તિની ટીકા કરો છો ત્યારે તમે છે ને તમારો મૂળ મુદ્દો ભૂલી જાઓ છો કે તમે જે પ્રકારના સમાજની રચનાનું સપનું લઈને જાહેર જીવનમાં આવ્યા છો ત્યાંથી હટીને તમે એક વ્યક્તિ ઉપર કેન્દ્રિત થઈ જાઓ છો. તમારે વિશ્લેષણ કરવાનું છે, તમારે ટીકા કરવાની છે, તમારે વિરોધ કરવાનો છે, તમારે આંદોલન કરવાનું છે, તો એ નિર્ણયની વિરોધ કરવાનો છે, વ્યક્તિની વિરોધ નહીં. એટલે આ સંયમ અને આ સમજણ તમે જાળવી રાખો તો જાહેર જીવનમાં કોઈ આંચ નથી આવતી.
તમે જેમ કહ્યું એમ કે પહેલા જે નેતાઓ હતા એમની ભાષા એ પ્રકારની હતી, તો પહેલા મારું એવું અનુમાન છે કે પુસ્તકના જે શબ્દો હતા એનાથી એકબીજાની ટીકા થતી. અત્યારે સોશિયલ મીડિયામાં વપરાતા શબ્દોથી એકબીજાની ટીકા થાય છે. તો સોશિયલ મીડિયામાં તમે રીલ ના કપાવી શકે એટલે તો રાજકારણ નથી છોડવું પડ્યું ને, કે એના માટે તે એક આવડત તો જોઈએ ને. નહીં, જુઓ, પાર્ટી છોડવાના એકદમ જે જેન્યુઇન કારણ છે, અને આજ સુધીનું થ્રુ આઉટ મારું આ રહ્યું છે. મને ઓળખે છે લોકોને, બધાને ખબર છે કે હું અંદર જે હોય એ કહી દઉં છું. સારું લાગે તો એ સામેવાળાને અનુભવવાનું છે, અને કદાચ માઠું લાગે તો પણ એ પીડા સામેવાળાએ ભોગવવાની, મારે તો નથી ભોગવવાની ને. મારા મનમાં તો જે હતું એ મેં કહી દીધું. બરાબર. મેં ભાજપની તમામ મોટા ભાગની નીતિઓની ટીકા જ કરી છે, અને એમાં લોજિકલ ટીકા કરી છે કે આ 1 2 3 4 5 કારણ છે કે આ નિર્ણય ખોટો છે, લોકોના હિતની વિરુદ્ધ છે, ખેડૂતોના હિતની વિરુદ્ધ છે. મેં 1 2 3 4 કારણો ગણાવીને ટીકા કરી છે. પણ જ્યારે સારું કોઈક પગલું ભર્યું છે તો મેં વખાણ પણ કર્યા છે. એનો અર્થ એવો નથી કે મારે ભાજપ જોઈન કરવાનું હતું જે તે વખતે, પણ સાગરભાઈના 5 વાતો મને ખરાબ લાગે તો હું કહી શકું કે સાગરભાઈ આ 5 વાતો તમારી હું સંમત નથી, આ સારી નથી. પણ 6ઠ્ઠી વાત જો સાગરભાઈ સારી કરે છે તો એ કહીશ, તો જો હું એમની ટીકા કરું છું તો મારે એમના વખાણ કરવા જોઈએ, બરાબર, સારા કામના. એમાં હું માનું છું. એટલે કોઈકે માની લો કે કોઈક 4 કામ ખોટા કર્યા છે, તો આ 4 કામ ખોટા છે એ કહેવાની હિંમત હોવી જોઈએ. આપણી પાસે એના તાર્કિક કારણો હોવા જોઈએ. ખાલી ફલાણાએ કહ્યું એટલે ખોટું છે, ખોટું છે, ખોટું છે એવું નથી ચાલતું. એના તાર્કિક કારણો હોવા જોઈએ કે આટલા કારણોસર આ 4 કામ ખોટા છે. જો 4 કામ ખોટા કયા છે અને 5મું 6ઠ્ઠું કે 7મું કામ સારું કરે છે, તો એ દિવસે ખેલદિલીથી કહેવું જોઈએ કે આ કામ સારું છે. અને મારો આટલા વર્ષોના અનુભવમાં મને ઘણી વખત એવું ફીલ થયું છે કે મેં જે મેં સૂચનો કર્યા એ પૈકીના ઘણા સૂચનો સરકારે મારો ઉલ્લેખ કર્યા વગર, અને એમાં જરૂર બી નથી કે મારો ઉલ્લેખ કરવો પડે, સત્તામાં જે હોય એને જ શ્રેય મળે, પણ એમને પણ કદાચ એવું લાગ્યું કે હા તો કરવું જોઈએ, અને એવા ખાસ્સા કામ કર્યા છે સરકારે. હું ગણાવી શકું 1 2 3 4 કે આ મારા સૂચનો હતા. એની ક્રેડિટ લેવાની વાત નથી. એટલે તમે જો લોજિકલી વાતને મૂકો છો તો તમે લોકોના કામ પણ કરાવી શકો છો, વિચારધારાની વિરુદ્ધ પણ રહી શકો છો, અને જાહેર જીવનમાં લાંબુ ટકી પણ શકો. પણ આ જ કારણ હશે ને કદાચ તમારે રાજકારણમાં લાંબુ ના ટકવું પડ્યું. તમારે હવે પાછું તમારા એક્ટિવિઝમ પે કે કારણ કે તમે સ્ટ્રેટ ફોરવર્ડ આટલું બધું વિચારો તો પછી પાર્ટીનો ફાયદો નથી ને. એ તો તમે ભલે સ્વાભાવિક અત્યારનું રાજકારણ તો એ જ રીતે આગળ ચાલી રહ્યું છે ને. હું જાહેર જીવનમાં શેને માટે આવ્યો હતો? સમાજના લાભ માટે. મારા કે પાર્ટીના કે XYZ ના લાભ માટે તો હું રાત દિવસના ઉજાગરા કરતો નથી કે દોડતો નથી. હું સમાજના લાભ માટે આવ્યો છું. હું તમને એક દાખલો આપું. ગુજરાતમાં એપીએમસીમાં પહેલા જૂના એપીએમસી એક્ટમાં આ જોગવાઈ હતી કે ખેડૂત ક્યાંય પણ માલ વેચે તો પણ એણે એપીએમસીનો સેસ ભરવો પડે. એટલે જે માલ ખરીદે વેપારી, બહારનો વેપારી, એ તાલુકામાં એપીએમસીના કાર્યક્ષેત્રમાં માલ ખરીદી ન શકે. આ કાયદાકીય જોગવાઈ હતી. અને માનો કે ખરીદ્યો તો એણે એપીએમસીને જે એપીએમસીનો સેસ છે એ ભરવો પડે. એટલે જે તે વખતે મેં ખેડૂત એકતા મંચના લેટર પેડ ઉપર સરકારને લેખિત રજૂઆત કરી કે ભાઈ આ તો એક પ્રકારની ગુલામી છે, અને તમે અમારો બજારનો વિસ્તાર એક ફિક્સ કરી દીધો કે બહારથી કોઈ આવીને ખરીદી ન શકે. અમે વેચવા જઈએ તો અમને મોંઘું પડે ટ્રાન્સપોર્ટેશન. તો આ તો એપીએમસીના જેટલા વેપારીઓ છે એમની મોનોપોલી થઈ જાય છે કે આ વિસ્તારનો બધો માલ એ જ ખરીદશે. તો આ મર્યાદા તો ન હોવી જોઈએ. આઝાદી અમને પણ હોવી જોઈએ. અમારા ખેતરે કોઈ પણ આવીને ખરીદી શકે, અમે કોઈને પણ જે સારો ભાવ આપે એને વેચી શકીએ. અને ગુજરાત સરકારે એપીએમસી એક્ટમાં જ્યારે સુધારો કર્યો ત્યારે એમણે આ પ્રાવધાન સુધાર્યું છે. હવે કોઈ પણ વ્યક્તિ માલ ખરીદે બહારથી, એપીએમસીના પ્રિમાઇસીસની બહાર જે કંઈ સોદા થાય એમાં એપીએમસીને હવે સેસ ઉઘરાવવાનો અધિકાર નથી. તો આનો લાભ કોને મળ્યો? ગુજરાતના ખેડૂતોને મળ્યો છે, ફાયદો થયો છે. તો
આ સારું કામ હતું, મારી જ માગણી હતી, સરકારે સ્વીકારી. માની લો કે હું એમ કહું કે મારી માગણી એ નહોતી સ્વીકારી, પણ એમને સારો વિચાર આવ્યો અને આ કર્યું એમણે સુધારો. ફાયદો ખેડૂતોનો થયો. બધાને ફાયદો થયો છે, આખા ગુજરાતના ખેડૂતો. તો સારા કામો આવી રીતે પણ થઈ શકે છે. જો મારે એક જનરલ ઇમ્પ્રેશન ખેડૂતો માટે કામ કરતા માણસની પડી છે, પણ ખેડૂતો માટેના કામ કરતા માણસ તરીકેની ઓળખ પણ ગુજરાતમાં છે ને બહુ સંકુચિત છે સાગરભાઈ, કે તમે રોડ પર જઈને આંદોલન કરો તો જ તમે ખેડૂતના નેતા છો. ખેતી માટે પહેલી પાયાની જરૂરિયાત પાણી વગર તો કોઈ જમીનમાં ખેતી થતી જ નથી. મેં કર્યું એવું નથી કહેતો, મને નિમિત્ત બનવાની તક મળી છે, જેના કારણે 1 લાખ હેક્ટરથી વધારે જમીન જ્યાં લોકો સ્થળાંતર કરતા હતા, દિવાળીના તહેવારો, ચોમાસું ખેતી કરે, દિવાળીના તહેવારો ઉજવે ઘરે, અને લાભ પાંચમ પછી એમનું સ્થળાંતર શરૂ થઈ જાય, કારણ કે ત્યાં પછી ખેતી થઈ શકે એવું પાણી હતું નહીં. આજે ત્યાં ખેતી થાય છે મારા પ્રયત્નોથી. મને નિમિત્ત બનવાની તક મળી, સ્થાનિક લોકોએ મહેનત કરી અને સરકારે એમાં જે કંઈ યોજના ચેકડેમની આ તે આપવાની હતી એ આપી, તળાવ ઊંડા કરાવવા માટેની યોજનાઓ આપી. તો 1 લાખ હેક્ટરથી વધારે જમીનમાં ખેડૂતોને પાણી પૂરું પાડવામાં નિમિત્ત બનવું એ મારી દ્રષ્ટિએ ખેતી અને ખેડૂતોનું કામ છે. બીજું કે સ્થળાંતર કરવું પડે પાણીને અભાવે, એવી પરિસ્થિતિમાંથી એ પરિવારો બચી ગયા અને પોતાના જ ગામ, પોતાના જ ખેતરમાં ખેતી કરીને શાંતિથી જીવી શકે છે, તો એ મારી દ્રષ્ટિએ મોટું કામ છે. એવી જ રીતે 1 લાખ હેક્ટરથી વધારે જમીનમાંથી સરકારના જાહેર પડેલા જાહેરનામા રદ કરાવી શક્યા છે. એટલે તમારે રોડ પર પણ સંઘર્ષ કરવો પડે. મેં પણ રેલીઓ કાઢી છે, ધરણા કર્યા છે, સભાઓ કરી છે, બધું કર્યું, આવેદનપત્રો આપ્યા છે, બધું કર્યું, પણ એની સાથે સાથે પરિણામ આવે જરૂરી છે. પોતાના લેવલથી થઈ શકે છે એ કરતા રહેવું પડે, તો જ લોકોના જીવનમાં પરિવર્તન આવી શકે. મને બરાબર યાદ છે કે મહુવા તળાજા તાલુકાના ગામડાઓ, ત્યાં એક ચેકડેમ નહોતો, એને કારણે એ લોકો દિવાળી પછી સ્થળાંતર કરીને વાપી, અંકલેશ્વર, ઝઘડિયા, આ બધી GIDCઓમાં એ જ ખેડૂતો મજૂરી કરવા જતા હતા. અને ભાવનગરથી આ બાજુ બાવળિયારી પાસે રાત્રે એમની તુફાન જીપને એક્સિડન્ટ થયો અને 16 મજૂરો ત્યાં મરી ગયા હતા. કારણ કે જેટલા વધારે ભરો એટલું તમારે ભાડું ઓછું ભાગે વેચાતું આવે, એટલે ઉપર નીચે બધે ભરેલા હોય. અને આવું તો ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળે છે. હવે પોલીસ પકડે નહીં, મેમો ફાટે નહીં, એટલે રાત્રે પણ સાફરી કરે, તો એ રાતના એક્સિડન્ટમાં ત્યાં મરી ગયા હતા 16 માણસો સ્પોટ પર. એ પછી ત્યાં મેથળાનો બંધારો બન્યો. આજે એ ગામો સ્થળાંતર બંધ થઈ ગયું, બાગાયતી ખેતી કરતા થઈ ગયા, 3 સિઝન લે છે અને દર સિઝનમાં કરોડો રૂપિયા એ ગામોમાં ખેત ઉપજના આવે છે. ત્યાં પશુપાલન શરૂ થયું. એવી રીતે રાજસ્થાન બોર્ડરનો મેઘરજ તાલુકો, વાત્રક નદી, ત્યાં પીવાનું પાણી લેવા માટે દિવાળી પછી આદિવાસી બહેનોએ નદીમાં જવું પડે. નદીમાં કૂવો એક કરેલો હતો, ત્યાંથી પાણી ખેંચવાનું, કપડાં ધોવાના, પછી પાછું ત્યાંથી પાણીનો ઘડો, ધોયેલા કપડાં બધું ઉચકી અને પોતાને છાપરે આવવાનું. કોઈને 1/2 કિલોમીટર પડે, કોઈને 2.5 કિલોમીટર પડે એ છાપરું ચડ ઉતર ડુંગરા કરીને જવાનું. આજે ત્યાં 6 ચેકડેમ બની ગયા છે. ત્યાં શિયાળામાંય ખેતી લીલીછમ હતી. આજે એ લોકોને પીવાના પાણી માટે વળખા નથી મારવા પડતા. એ લોકોને દિવાળી પછી સ્થળાંતર કરીને રોજ મજૂરી માટે મેઘરજ આવવું પડે, મોડાસા આવવું પડે, એ બંધ થઈ ગયું છે. પશુપાલન શરૂ થયું, દૂધની ડેરી શરૂ થઈ, કારણ કે પાણી થયું તો પશુપાલન આવ્યું, તો એની સાથે દૂધની ડેરી આવી, તો બાળકોને પણ તંદુરસ્ત આહાર મળવા માંડ્યો. એટલે ખેતી અને ખેડૂત એ બહુ વ્યાપક ક્ષેત્ર છે. અને કોઈક એક નાના કામમાં બંધાઈ જવું, બીજાઓને મોટું લાગતું હશે કે ભાઈ પાર્ટી હોય, એમાં મોટું તમારું પ્રદેશનું પદ હોય એટલે મજા આવે, પણ મારે જે કરવું છે અથવા મને જેમાં મજા આવે છે એવું ના કરી શકો
તો મારા માટે પૈસા, પદ, પ્રતિષ્ઠા બધું કોઈ કામનું નથી. મને મજા તો અંતરથી આવે છે, અને એ અંતરને મજા મને જે ગમે છે એ કામ કરવાથી આવે છે. એટલે એ કામમાં વધારે સમય આપવા માટે મેં મારી જાતને મુક્ત કરી દીધી. એટલે એમ એવું કે રાજકારણમાં મજા નહીં કે આપમાં મજા નહીં, એમ શું એમ એને તમે જેમ સત્તાનું ચરિત્ર હોય છે એમ પાર્ટીઓનું પણ ચરિત્ર હોય છે. હું પાર્ટીઓને તો બધાને ઓળખું છું, બધામાં મારા વચ્ચે ઓછે અંશે મિત્રો છે જ. એટલે પાર્ટીનું પણ એક ચરિત્ર હોય કે એણે જે કરવું પડે એ કરવું જ પડે. આજે કંઈક ઘટના ઘટી તો એમાં રિએક્શન આપવા જ પડે, આવેદનપત્ર આપવું જ પડે, અથવા વિરોધ પ્રદર્શન કરવું જ પડે. તો તમારા જે કામ છે, એટલે ધારો કે મને કોઈ મારા સીધા સંપર્ક નથી અને એ ઘટના મને એટલી અસર નથી કરતી જેટલી તમને કરે છે, તો તમને એ કરવાનું જેટલું મન થશે એટલો મને ઉત્સાહ નહીં હોય, કારણ કે મારું મન બીજા કશાકમાં છે, મને ત્યાં મજા આવે છે. તો હું જ્યારે સ્વતંત્ર છું ત્યારે મને મજા આવે એ કરવાનો એજન્ડા હું નક્કી કરી શકું, ટાઈમ ટેબલ હું નક્કી કરી શકું. જ્યારે આપણે બંને સાથે કામ કરતા હોઈએ તો કોને વધારે મજા આવે છે અથવા કયા કામમાં વધારે ફાયદો છે એ પ્રમાણે આપણે કામ કરીશું. તો મને નહીં ગમતું હોય તો એ મારે તમારી સાથે આવવું પડતું હોય, અથવા તમને ના ગમતા કામમાં ફાયદો દેખાતો હોય તો તમારે મારી સાથે આવવું પડશે. તો તમને ગમતું કામ તમે નહીં કરી શકો. એટલે આ મર્યાદાઓ છે ને એ બધાની છે. હવે શું આગળ શું? હવે તમે રાજકારણમાંથી તો મુક્તિ લઈ લીધી, તો હવે શું કરશો? 5 માગણીઓ છે જે હું પાર્ટીમાં ગયો એ પહેલાની છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર પોલિસી નથી. ગુજરાતની એગ્રીકલ્ચર પોલિસી બને તો ખેડૂતોને પોતાના ભવિષ્યની ખબર પડે કે સરકાર ખેતીને કઈ દિશામાં લઈ જવા માંગે છે. બીજું છે, જો ચૂંટણી પંચ હોય, પગાર પંચ હોય, અનેક પ્રકારના પંચો છે, તો કૃષિ પંચ કેમ ના હોય? તમારી સારી પોલિસીને ગ્રાઉન્ડ પર ઉતારવા માટે તમારે એગ્રીકલ્ચર કમિશન, કૃષિ પંચ જોઈએ. હવે સારી પોલિસી પણ માની લો કે બની ગઈ, પંચ બી બનાવી દીધું, બજેટ વગર કશું થવાનું નથી. તો 60% વસ્તી આજે બી ખેતી ઉપર સીધી આશ્રિત છે. સૌરાષ્ટ્રની ખેતીની આવકની અસર સીધી સુરતના જીવન ધોરણ ઉપર પડે છે. વરાછા રોડ હોય કે કતારગામ હોય કે મોટા વરાછા હોય, જો ગામડે વરસ નબળું છે તો કરકસર સુરતમાં ચાલુ થશે. બિલકુલ. એટલે સીધા કે આડકતરા 60% થી વધારે વસ્તી ખેતી પર નિર્ભર છે. તો એના માટે 50% બજેટ આપવું પડે. અત્યારે એ બજેટ મળતું નથી. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આપણા ત્યાં અભાવ છે, ખૂબ અભાવ છે. હમણાં આપણે અમેરિકાની વાત કરતા હતા, તમારો જે અનુભવ કહેતા હતા, તો એ બધું એટલા માટે શક્ય છે કે ત્યાં મજબૂત એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આપણા ત્યાં પણ એ થઈ શકે, કંઈ ન થઈ શકે, આપણને આવડતું નથી એવું નથી, પણ સંસાધનોનો અભાવ છે, કારણ કે બજેટ એલોકેશન પૂરતા નથી. ખેતરે ગોડાઉન બનાવવા માટે સરકારે યોજના જાહેર કરી, પણ એનું બજેટ કેટલું? તો ક્યારે વારો આવશે ખેડૂતોનો? અને એટલા બજેટમાં કેવું ગોડાઉન બને? ટામેટા પછી એ ગોડાઉનમાં સચવાય નહીં, એ તો એને માટે કોલ્ડ સ્ટોરેજ જોઈએ. એટલે 15 દિવસની એવી સિઝન આવે કે ખેડૂતોએ રોડ પર ટામેટા નાખી દેવા પડે, કારણ કે બજારમાં ભાવ નથી. અને 20મા દિવસથી પાછા ટામેટાના ભાવ ચડી જાય, ગ્રાહકોએ મોંઘા ખરીદવા પડે, કારણ કે ટામેટા નાશ થઈ ગયો. તો આખું વર્ષ તમારે સ્ટેબલ માર્કેટ રાખવું હોય તો તમારે ટામેટાનું સારા કોલ્ડ સ્ટોરેજ, સારા વેલ્યુ એડિશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, જેમાંથી કેચઅપ, સોસ વગેરે બનાવીને સારા ભાવ ખેડૂતોને આપી શકે. અત્યારે તો શું છે કે ગ્રાહક જેટલું ખરીદે એટલું વેચાશે, બાકીનું ફેંકી દો. તો ગ્રાહકની જરૂરિયાતથી વધારાનું છે, એનું વેલ્યુ એડિશન અને સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશન થાય તો ખેતીમાં પુષ્કળ આવક થઈ શકે, બિલકુલ થઈ શકે. અને ખોટનો ધંધો છે જ નહીં. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અભાવે ખોટનો ધંધો છે. ખેતીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ મર્યાદિત જોઈએ. તમે ખેડૂતોને પાણીની ગેરંટી આપો, સારું એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપો, એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સમય પર ખાતર, સમય પર દવા, સમય પર બિયારણ, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ આવી જાય છે, એનો ભાગ છે. એટલે સ્ટોરેજ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી જાય છે અને ટ્રાન્સપોર્ટેશન પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી જાય છે. તો આટલી ચેઇન તમે મજબૂત કરી દો
જો તમને 5 જ વર્ષમાં ગુજરાતના ખેડૂતોનું આમ આખો દર મૂળથી પરિવર્તન દેખાશે અને એના પરિણામો નજરે દેખાશે કે 5 વર્ષમાં તો ખેડૂત ક્યાંથી ક્યાં પહોંચી ગયો. આજે આપણે 9મા નંબરે છીએ, પહેલા નંબરે આવતા આપણને જરાય વાર ના લાગે. એટલે આપણે ત્યાં ખેડૂતો છે, જમીનો છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કદાચ ત્યાં સુધી પહોંચી નથી. એટલે એને માટે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારી ચોથી માગણી હતી. અને 5મી માગણી એ છે કે ભાઈ ખેડૂતો પોતાની ભૂલથી દેવાદાર નથી થયા, કે ના તો કુદરતી હોનારતોથી દેવાદાર થયા છે. મજાની વાત એ છે કે કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી, ભારત સરકારના કૃષિ વિભાગના સચિવ અને એવા ઉચ્ચ અધિકારીઓ એ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે મળીને જે અભ્યાસ કર્યો છે એમાં સરકારના આયાત નિયાતના જે રિસ્ટ્રિક્શન આવે છે એને કારણે ખેડૂતોને આંતરરાષ્ટ્રીય ભાવો જે મળવાપાત્ર છે એ મળી નથી શકતા. એટલે 40 રૂપિયા વેચી શકાય એમ છે, પણ સરકારે નિકાસ પ્રતિબંધ મૂક્યો એટલે ભાવ 22 રૂપિયા થઈ ગયો, તો એ 18 રૂપિયાનું નુકસાન તો સરકારના નિર્ણયે કર્યું છે. તો એવી રીતે દેશના ખેડૂતોને વાર્ષિક 2.5 લાખ કરોડનું નુકસાન જાય છે. અને 15 વર્ષનો જે અભ્યાસનો ગાળો છે એમાં દેશના ખેડૂતોએ 45 લાખ કરોડ રૂપિયા ગુમાયા છે. હું હમણાં જ એક સાગરભાઈ પોડકાસ્ટ જોતો હતો, કોઈ અંગ્રેજી ભાષાનું હતું, તેની અંદર કેરીની વાત થઈ રહી હતી અને એની અંદર આફૂસ કેરી હોય કે કેસર, આ બધી ચર્ચા અંગ્રેજો કરી રહ્યા હતા અને એમનું એવું કહેવું હતું કે આટલી ઉત્કૃષ્ટ સ્વાદિષ્ટ કેરીઓ વિશ્વમાં મેં બીજે ક્યાંય ટેસ્ટ નથી કરી. જે સારું આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખેડૂતોને એ પ્રકારની સમજ ન હોવાના કારણે વિશ્વના દેશો સુધી પહોંચતી નથી અને અઢળક ત્યાં ઉત્પાદન થઈ રહ્યું છે. તો લોકોને જરૂરિયાત તો છે જ, ત્યાં માંગ છે, પણ આપણે કોઈ રીતે પહોંચાડી નથી શકતા. એવું પણ આપણી કેટલીક પેદાશો એટલી સરસ છે કે તમે એને દુનિયાના બજારમાં જો સારું માર્કેટિંગ કરી શકો તો આજે જે ભાવ મળે છે ને એના કરતા 4, 5, 6 ગણા ભાવ ખેડૂતોને રમતા રમતા મળી શકાય એમ છે. પણ એ એક્સપોર્ટ માટેની જે ચેઇન જોઈએ, એની સમજ જોઈએ, એની સમજ, એની ચેઇન અને એને માટેની સગવડો. દાખલા તરીકે કેરી તમે લાંબો દિવસ નથી સાચવી શકવાના, તો એનું તરત જ જે ગામા પ્રોસેસ કરવાનો હોય છે લાઈફ સ્પાન વધારવા માટે એ કરો અને એ સીધું કન્ટેનર એરપોર્ટ જવું જોઈએ અને એરપોર્ટથી જે તે દેશમાં પહોંચવું જોઈએ, કાર્ગો વિમાનમાં પહોંચવું જોઈએ. ઉત્તર પ્રદેશની દશેરી માટે આ પ્રકારની સગવડ ઉત્તર પ્રદેશની સરકારે કરી છે કે ખેડૂત આગોતરું નોંધાવી દે કે આ તારીખે 1 કે 2 કન્ટેનર કેરી, એટલે કન્ટેનર આવી જાય, ખેડૂત માલ ઉતારી બોક્સ પેક કરીને આખું કન્ટેનર પેક કરે, આપેલા ટાઈમે ટ્રક આવીને આખું કન્ટેનર સીધું એરપોર્ટ લખનૌ પહોંચાડી દે અને ગલ્ફ કન્ટ્રીઝમાં દશેરી ખૂબ જાય. એ કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું તો દશેરીના ભાવો પહેલા જે હતા એના કરતાં વધી ગયા છે. હવે દશેરી કરતાં ક્યાંય સારી આપણી કેસર છે, પણ આપણે એના માટે એવી સગવડ ઊભી કરી શક્યા નથી. અને એ જ કારણ છે કે તાલાલા ગીરના ખેડૂતો હવે આંબા કાઢવા માંડ્યા છે, કારણ કે ભાવો પોસાતા નથી. તો આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણી ડુંગળીની ક્વોલિટી સારામાં સારી છે. આપણા ગલ્ફ કન્ટ્રીઝમાં, આખા યુરોપમાં આપણી ડુંગળી બહુ સારી રીતે વેચી શકાય એમ છે. ખાવા માટે ગુણવત્તાની રીતે કદાચ મહારાષ્ટ્રની કરતાં આપણી ડુંગળી સારી છે, પણ મહારાષ્ટ્રની જેટલી એક્સપોર્ટ થાય છે એટલી ગુજરાતની થતી નથી, કારણ કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે ધ્યાન આપ્યું નથી. એટલે આ 5 માગણીઓને લઈને હું સરકાર પર દબાણ ઊભું કરવા માગું છું કે એ આ દિશામાં આગળ વધે. જો સારી એગ્રીકલ્ચર પોલિસી બને, જેમ ઇન્ડસ્ટ્રીઝ માટે સિંગલ વિન્ડો છે એમ ખેડૂતો માટે કૃષિ પંચ સિંગલ વિન્ડો થઈ જાય, 50% બજેટ મળે, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય અને એકવાર આ જે 1.5 લાખ કરોડ આજુબાજુનો દેવાનો ભાર છે એમાંથી ખેડૂતો મુક્ત થઈ જાય તો બીજી વાર ખેડૂતો માથે દેવું નહીં ચડે. તમે જે બધી વાત કરી, હું પાછો જ મારા પત્રકારના જીવ મુજબ પાછો આવીશ, પાછો તમને તમારી પાર્ટી, જૂની પાર્ટી બાજુ લઈ જઈશ. તો આ બધું તમે પાર્ટીમાં રહીને નતા કરી શકતા? ત્યાં કઈ આંતરિક પરિબળો તમને રોકી રહ્યા હતા કે આંતરિક સ્પર્ધા એટલી બધી છે? નહીં, સ્પર્ધા જો પોલિટિક્સમાં હોય ને સ્પર્ધા ના હોય ને તો પોલિટિક્સ હોય જ નહીં. એટલે એવી અપેક્ષાએ હું ગયો
કે અહીંયા કોઈ સ્પર્ધા નથી ને મારે એકલાએ મન ફાવે એમ આગળ ચાલવાનો જ મારી ગતિ છે, તો એટલો ભોળો હું નથી. હા. સ્પર્ધા હોય જ. અને પોલિટિક્સમાં તો બે મોરચે સ્પર્ધા હોય છે કે તમારે સામેની પાર્ટી સાથે તો હરીફાઈ કરવાની જ છે, પણ પાર્ટીમાં પણ તમારે તમારી પોઝિશન કામથી જ ટકાવવાની હોય છે. આ કંઈ કોઈને આજીવન મળતું નથી. એટલે આજે જ્યાં છો ત્યાં ટકી રહેવું છે અથવા ત્યાંથી આગળ જવું છે, તો બીજા જે કોઈ સાથીદારો છે એના કરતાં તમારે વધારે સારું પરફોર્મ કરવું જ પડશે. એટલે એ બધામાં જે સમય જોઈએ અને પછી ત્રીજું આ કામ કરવા માટે સમય જોઈએ, આનો મેળ પડે જ નહીં. એટલે મેં બહુ વિચારીને અને બહુ પહેલેથી મારા મનમાં ધીરે 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 આ ગોઠવાતું જતું હતું કે હું જે કામ માટે મેં આખું જીવન આપ્યું એનાથી હું છેટો થતો જઉં છું. એટલે એ ક્યાંક મનમાં રમ્યા કરતું હતું, પણ પરિસ્થિતિ એવી નહોતી આવતી કે હું મુક્ત થઈ શકું, કારણ કે પાર્ટી ઉપર પણ કોઈ ને કોઈ આફત આવતી હતી. એટલે આફતના સમયે મિત્રોને એકલા છોડીને નીકળવું એના કરતા પછી સારું નહીં. એટલે મેં બરાબર સમય પસંદ કર્યો કે વોટિંગ બધું પૂરું થઈ ગયું છે, પરિણામ બાકી છે, વચ્ચેનો દિવસ છે, આ ઉત્તમ સમય છે. પણ એક વસ્તુ, જેટલા લોકોએ ગુજરાતમાં આમ આદમી પાર્ટી છોડી એમની ગોપાલ ઇટાલિયાથી ફરિયાદ છે અને કેન્દ્રમાં છોડી એમની અરવિંદ કેજરીવાલથી ફરિયાદ છે. આમ તો ઈસુદાન ગઢવીનું પાર્ટી મુજબ પદ ઊંચું છે, પણ ફરિયાદ બધાની ગોપાલ ઇટાલિયાને લઈને રહેતી હોય છે. તમારી કઈ ફરિયાદ ખરી? જો મારી ફરિયાદ છે ને ભગવાન માટે છે કે મને ગામડામાં કેમ જન્મ આપ્યો, ધીરુભાઈ અંબાણીને ત્યાં કેમ ના આપ્યો. એટલે આપણી અપેક્ષાઓ જે હોય એને આધારે દરેકની ફરિયાદ હોય છે. હું એવું નથી કહેતો કે બધાની ખોટી ફરિયાદો છે, પણ હું કોઈ ફરિયાદ કરું તો એની પાછળ મારી અપેક્ષા પણ એક પરિબળ હોય છે. મારી અપેક્ષા શું હતી? તો હું જાહેર જીવનમાં આવ્યો છું તો મારી અપેક્ષા છે કામ કરવાની, લોકોનું કંઈક સારું થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, ગુજરાત આગળ વધે, સમાજમાં નૈતિક મૂલ્યોની જાળવણી થાય, આ મારી અપેક્ષાઓ છે. હવે આ અપેક્ષાઓ જો હું નથી કરી શકતો તો એ તો મારી ખામીઓ છે ને. એટલે હું પછી આપણા ત્યાં બહુ જ સહેલો ને સરળ રસ્તો કયો છે, મારા ગ્રહો બહુ ખરાબ છે. કારણ કે ગ્રહો તો સાબિતી આપવા આવવાના નથી, અથવા મારા નસીબમાં ઠીકરા જ છે. તો નસીબે કહેવા આવવાનું નથી કે ભાઈ તે મહેનત નથી કરી, એટલે સીધું આપણે બીજાના ઉપર નાખી દઈએ છીએ. મારી અપેક્ષાઓ કરતાં વધારે મને મારી ખામીઓ અને મારી ખૂબીઓ આનું બરાબર ખબર છે કે મારી ખામીઓ શું શું છે અને મારી ખૂબીઓ શું શું છે. એટલે એ ખામી અને ખૂબીને આધારે મારી અપેક્ષાઓ છે. એટલે મને કોઈના પ્રત્યે ક્યારેય ફરિયાદ જ નથી રહેતી. ખાલી ગોપાલભાઈ હોય કે બીજા બધા વ્યક્તિઓની વાત કરીએ પાર્ટીમાં, પણ પાર્ટી બહાર તો એટલે જાહેર જીવનમાં લોકોના અનેક ફરિયાદો હોય છે. બરોબર, ગુજરાતમાં કોઈની સામે કોઈ ફરિયાદ જ નથી, કારણ કે હું એટલી જ અપેક્ષા રાખી શકું જેટલું હું સામે આપી શકું. એનાથી વધારે અપેક્ષા રાખું તો પછી એમાં મારે બાના શોધવા જ પડે કે મારું નસીબ ખરાબ છે, મારા ગ્રહો શનિ વક્રી થયો છે અને ગુરુ માર્ગી થયો છે. એ બધામાં હું પડતો નથી. એટલે મને મારી અપેક્ષા મારી ખૂબીઓ પ્રમાણે પાર્ટીએ આપ્યો છે. પ્રદેશનું પદ નાનું નથી. હું કદાચ એકમાત્ર વ્યક્તિ પાર્ટીમાં એવો હતો કે જેને અક્રોસ બધા સાથે એક સરખો પ્રેમ ભાવનો સંબંધ. ચાહે અમારો ઓફિસ બોય અજય હોય તો એની સાથે બી મારો એટલો જ પ્રેમનો સંબંધ. એ પણ મને ખુલીને કહી શકે અને કંઈ કહેવું હોય તો મારી કેબિનમાં આવીને. ઓફિસનો સ્ટાફ હોય, ઈસુદાનભાઈ હોય, ગોપાલભાઈ હોય, મનોજભાઈ હોય, અને ઇવન જ્યારે જ્યારે અરવિંદજી આવ્યા કે અમે દિલ્હી ગયા ત્યારે મને બધા સાથે સરખું જ બન્યું છે. હું બિનજરૂરી માથાકૂટોમાં પડતો નથી, લાંબી વાતો કરતો નથી. જેટલું મારે કહેવાનું હોય તો મેં કહ્યું છે ને એમણે પ્રેમથી સાંભળ્યું છે. બરાબર. અને જ્યાં જવાબ આપવાનો હોય, કારણ આપવાનું હોય તે કારણ આપ્યું છે. એટલે હું એમ કહું કે મને આમણે સાંભળ્યો નહીં, આ મળ્યા નહીં, આમણે આવું કર્યું. હું તમને બીજી વાત કહી દઉં, બધા પોતાને નામ એકબીજાને નામથી બોલાવે છે. કદાચ ઉંમરનું ફેક્ટર હોય કે જે બી, બાકીના બધા કરતાં હું 10-12 વર્ષ મોટો છું. એટલે ક્યારેય કોઈએ મને સાગર કરીને અરવિંદજી સુદ્ધા નથી બોલાવ્યો. હંમેશા સાગરભાઈ જ કહ્યું છે. ચાહે બાકી બધાને એમ કે હા તુમે क्या कहना है, तुम्हें क्या कहना है, तुम्हारा क्या ओपिनियन है. મને કે સાગરભાઈ આપકા क्या कहना है.
પછી જો હું ફરિયાદ કરું તો હું નગુણો છું. બરાબર. એવું જ ગોપાલભાઈ સાથે પણ છે. કોઈના ફોન ઉપડે કે ના ઉપડે, મારો ફોન ક્યારેય ના ઉપડે એવું નથી બન્યું. અને ક્યાંક હોય ને ન ઉપાડી શકે તો એમનો કોલબેક ના આવ્યો હોય એવું નથી બની શક્યું. હા, એવું બન્યું હશે કે એમના ફોન મારાથી નહીં ઉપડે હોય, બરાબર છે. પણ એ તો દોસ્તી છે. છેલ્લે હવે મારે છેલ્લો સવાલ કે ભાઈ એક્ટિવિઝમનો તમે ફરી પાછું એ માર્ગ તમે પસંદ કર્યો, તો આ પહેલા પણ આપણે ટૂંક સમય પહેલા જોયું કે સોનમ વાંગચુકની શું હાલત થઈ, અને પછી ક્યારેક તો ઢીલા પછી પડી જ જવું પડે. અત્યારની જે સરકાર છે એની સામે શાણપણ કરે બધાની હાલત શું થઈ આપણે આખા દેશમાં જોઈએ છે. તો પછી પાછા એક્ટિવિઝમમાં અત્યાર સુધી તો પાર્ટીનું પીઠબળ હતું તમારી સાથે, એ લોકો કદાચ તમે કોઈ પણ વિષય બોલ્યા હશો તો એ પીઠબળ ઊભું રહેશે. પણ હવે એકલા ચાલો રે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું એવું, એમાં સંઘર્ષમાં ઘણું કઠણ છે અને કદાચ ઉપાડી લે બીજાનું ઉપાડે એમ તમને. જો હું પાર્ટીમાં 5 વર્ષમાં થોડો ઓછો સમય રહ્યો. જાહેર જીવનમાં મને લગભગ 38-39 વર્ષ થયા. જ્યારે મારા પર કેસો થયા ત્યારે પાર્ટી નહોતી, હું એકલો જ હતો. પાર્ટીમાં હતો એ દરમિયાન મારા પર એવું કોઈ ઘટના બની નથી. મેં બીજાના સમર્થનમાં બોટાદનું કડદા કેસ હોય કે ચૈતરભાઈનો કેસ હોય કે ગોપાલભાઈ કંઈ પણ હોય, ટૂંકમાં મેં મારાથી બનતું બધું જ એ બધામાં કર્યું છે. અને હું જીવનમાં બીજું કંઈ કમાયો હોઉં કે ના કમાયો હોઉં, મિત્રોની સમૃદ્ધિ મારી પાસે અસાધારણ છે. એટલે હું જે મેં અગાઉ કામો કહ્યા કે પાણીનું અહીંયા કર્યું, જમીન સંપાદનમાં પાછો પડ્યો, તો એમાં હાઈકોર્ટના સારા સારા વકીલ મિત્રોની મદદ મળી છે, એમાં મીડિયાની અસાધારણ મદદ મળી છે. મીડિયા વિશે લોકો જે કહેતા હોય તે, પણ હું કાયમ જાહેરમાં કહું છું અને ખાનગી વાતચીતમાં પણ કહું છું કે મને ગુજરાતના મીડિયાએ મારી હેસિયત કરતાં વધારે આપ્યું છે. જે મારી હેસિયત નથી એના કરતાં વધારે આપ્યું છે. કારણ કે જેટલા મુદ્દા સફળ થયા એમાં તમારા જેવા મિત્રોનો મહત્વનો ફાળો રહ્યો છે કે એને સારી રીતે ઉઠાવીને સરકારને ડિફેન્સિવ કરી દીધી. તો એ વખતે તો હું એકલો જ હતો, પણ એકલો હોવા છતાં એકલો નહોતો, કારણ કે મારી પાસે મીડિયાના મિત્રો હતા, ગ્રાઉન્ડ પર લોકો હતા જે અસરગ્રસ્તો હતા અને સારા વકીલ મિત્રો હતા. પણ હવે વલણ બદલાઈ ગયું છે સરકારનું. પહેલા ડિફેન્સિવ રહેતી હતી, હવે અટેકિંગ મોડમાં છે. મેં પહેલા જ કહ્યું, સત્તાનું ચરિત્ર છે ક્રૂરતા. સોનમ વાંગચુક સાથે થઈ શકે, ભીમા કોરેગાંવવાળા લોકો પણ કેટલો બધો વખત જેલમાં રહ્યા, અનેક એક્ટિવિસ્ટો વર્ષો સુધી જેલમાં રહ્યા છો. તમારી જ્યારે વૈચારિક પ્રતિબદ્ધતા હોય છે તો જ નેલ્સન મંડેલા 26 વર્ષ જેલમાં પસાર કરી શકે, તો જ નહેરુ 13 વર્ષ રહી શકે, તો જ સરદાર જેલમાં રહેવા છતાં ટકી રહી શકે. એમાં દરેકના શરીરમાં તો લોહીને એક સરખું જ હોય છે, પણ વૈચારિક પ્રતિબદ્ધતા તમને ટકાવે છે વિપરીત પરિસ્થિતિમાં. પત્રકારો ઉપર ક્યાં ઓછા જુલમો થાય છે, અને બધે થાય છે, કંઈ અહીંયા થાય છે એવું નથી. હું તો ઇન્ટરનેશનલ જે ગ્રુપો છે પત્રકારત્વના, બોર્ડરલેસ જર્નાલિઝમ આ તે, એ બધાના ઈમેલ વગેરે મને મળતા રહે છે અને હું જોતો રહું છું કે દુનિયામાં ઘણી બધી જગ્યાએ આવું થાય છે, અને છતાં પત્રકારો ટકી રહે છે, છતાં એક્ટિવિસ્ટો ટકી રહે છે. અને એ જ તો માધ્યમ છે. આખો સમાજ ક્યારેય આઝાદી માટે છે ને આખું ભારત રોડ પર આવ્યું જ નહોતું. આખા ભારતના માંડ 4-5% લોકો જ રોડ પર હતા, એને કહેવાય આખું ભારત. એમ તમે ગુજરાતનું કોઈ પણ આંદોલન જોઈ લો, છે મહાગુજરાતથી લઈ અને છેલ્લા અત્યાર સુધીના, તો એમાં આખા ગુજરાતના બધા ઘર બહાર મૂકીને રોડ પર આવ્યા એવું ક્યારેય બન્યું જ નહોતું. દરેક સમાજમાં, દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં 4-5% લોકો હોય છે જે પારકા દુઃખ વરતા હોય છે અને એને માટે બહાર નીકળતા હોય છે, અને એ લોકોને આધારે જ પરિવર્તનો પણ થતા હોય છે. સમય લાગે. કોઈક તમે જે સ્ટેજે પહોંચવા માટે જેટલા વર્ષ મહેનત કરી ત્યાં મારે કાલે બેસી જવું હોય તો અશક્ય નથી. એ જ પ્રોસેસમાંથી મારે પસાર થવું પડે, ત્યારે સાગર પટેલ થવાય. એટલે એ ધીરજ રાખવી પડે. અને પરિસ્થિતિ જુઓ, કાલની કોઈને ખબર નથી. અહીંથી જતા એક્સિડન્ટમાં મરી જઈશ તો લાંબી ચિંતા ક્યાં કરવાની આવે. એટલે હું દરેક સવારને
એની ગુણવત્તા ઉપર લઉં છું કે આજે છીએ તો આટલા કામ કરવાના છે. બરાબર. મહાભારતમાંથી શીખવા જેવી વસ્તુ એક જ છે, દ્રોણની જેમ પ્રતિજ્ઞાથી વચનથી બંધાઈ નહીં જવાનો, નહીતર દ્રૌપદીના ચિરહરણે જોવા પડે ને દુર્યોધન માટે યુદ્ધ લડવું પડે ને છેલ્લે બાણસૈયા પર સૂવું પડે. આજની વાત કરો, આવતીકાલ ભગવાન જાણે. તો ટકી રહેવું મહત્વનું છે અને કામ કરતા રહેવું અને જે વસ્તુ ગમે એવી કરવી એ વધારે ઉત્તમ છે. અને એ પ્રકારની ભાષા બોલવી કે થૂકેલું ચાટવું ના પડે. આજની આ ઇન્ટરવ્યુમાંથી આ 4-5 મુદ્દા જે છે એના પર વિસ્તૃત વાત થઈ. સાગરભાઈ ફરી પાછું એમનું કર્મશીલ તરીકેની ભૂમિકા નિભાવતા રહેશે, ખેડૂતોનો અવાજ બનતા રહેશે એવું તેમણે કહ્યું છે આજે. અને આ સરસ મજાની ચર્ચા અમે કરી. તમારા શું મંતવ્યો છે આ ચર્ચા વિશે ચોક્કસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, ન પસંદ આવ્યો હોય, એ તમામ બાબતો વિસ્તૃત રીતે તમે કોમેન્ટ બોક્સમાં લખજો. અને જો ગમ્યો હોય તો શેર કરજો, અવશ્ય કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ જ પ્રકારના અલગ અલગ સંવાદો જોવા માટે સ્વમાન જોતા રહેજો. નમસ્કાર.